આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની 14,000 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંદમાન અને નિકોબાર ટાપુઓની 5 દિવસીય મુલાકાતે જશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ગઈકાલે ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચેની ચોથા તબક્કાની વાતચીત સકારાત્મક રહી છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ આજથી બિહારની 3 દિવસની મુલાકાતે જશે. અને હોકી મહિલા FIH હોકી પ્રો લીગમાં ભારતે અમેરિકાને શૂટઆઉટમાં હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતના 14,000 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. શ્રી કલ્કી ધામનું નિર્માણ શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે મંદિરના શિલાન્યાસ બાદ પ્રસંગ સભાને સંબોધશે. ત્યારબાદ લખનૌમાં બપોરે ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુની 14,000 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત ઉત્તર પ્રદેશ રોકાણકાર શિખર બેઠક 2023 દરમિયાન આ પરિયોજનાઓ માટે રોકાણ દરખાસ્તો પ્રાપ્ત થઈ હતી. આ પ્રોજેક્ટ ઉત્પાદ, પુનઃપ્રાપ્ય ઉર્જા, IT અને ITES, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, મનોરંજન અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ, ટોચની વૈશ્વિક અને ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ, રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો તેમજ પ્રતિષ્ઠિત મહેમાનો સહિત લગભગ 5,000 સહભાગીઓ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓના કોન્ક્લેવની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. કોન્ક્લેવ દરમિયાન લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને રાજ્યોમાં ચાલી રહેલી સરકારી યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંદમાન અને નિકોબાર ટાપુઓની 5 દિવસીય મુલાકાત પર જશે. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શહીદ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને સેલ્યુલર જેલ, સંકુલ અને મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સેલ્યુલર જેલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપવા માટે તેઓ ડોક્ટર BR આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, પોર્ટ બ્લેરની પણ મુલાકાત લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ ઇન્દિરા પોઇન્ટ અને કેમ્પબેલ ખાડી અને સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડની મુલાકાત લેશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના સાક્ષી બનશે. બુધવારે રાષ્ટ્રપતિ પોર્ટ બ્લેરના રાજનિવાસ ખાતે આંદમાન અને નિકોબાર ટાપુઓના PVTGના સભ્યો સાથે વાર્તાલાપ કરશે. કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ગઈકાલે ચંદીગઢમાં ચોથા તબક્કાની મંત્રણા થઈ. મંત્રણા બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ખેડૂત આગેવાનો સાથેની ચર્ચા સકારાત્મક રહી છે. તેમણે કહ્યું કે બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા ચાલતી દેશના રાષ્ટ્રીય સહકારી ગ્રાહક મહાસંઘ NCCF અને નાફેડ જેવી સહકારી સમિતિઓ આગામી 5 વર્ષો માટે એક કોન્ટ્રાક્ટ બનાવશે અને ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઉત્પાદન ખરીદશે. તેમણે ઉમેર્યું હતું કે આ વિશે સરકાર NCCF અને નાફેડ સાથે ચર્ચા કરશે. શ્રી ગોયલે કહ્યું હતું કે તેઓ આ ચર્ચા અંગેના નિર્ણય આજે જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠક 4 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાયે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા. સરકાર અને ખેડૂતો વચ્ચે છેલ્લા 3 તબક્કાની મંત્રણા 8, 12 અને 15 ફેબ્રુઆરીએ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ આજથી બિહારની 3 દિવસની મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન આ ટીમ મતદાન મથકોની તૈયારી, મતદાર યાદીની સ્થિતિ
આંતરિયાળ વિસ્તારોમાં ટેલિકોમ કનેક્ટિવિટી, મતદાર જાગૃતિ અભિયાન અને સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરશે. પ્રથમ દિવસે સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર રાજ્યના ડીજીપી અને ઝારખંડના કેન્દ્રીય પોલીસ દળોના નોડલ અધિકારી સાથે ચર્ચા કરશે. આવતીકાલે તેઓ તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે તથા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથેની બેઠક કરશે. વિવિધ ઝોનના તમામ એસપી, કમિશનર અને ઇન્સ્પેક્ટર જનરલ પણ આ બેઠકમાં ભાગ લેશે. મુલાકાતના છેલ્લા તબક્કામાં તેઓ બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી અને કેન્દ્રીય પોલીસ દળોના નોડલ અધિકારી સાથે ફરીથી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. બાદમાં આવકવેરા, આબકારી વિભાગ અને કસ્ટમ્સના અધિકારીઓ સાથે કાળા નાણાં, દારૂ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગને રોકવા માટે ચર્ચા અને તૈયારી કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મનીમાં મ્યુનિચ સુરક્ષા પરિષદની સાથે પેલેસ્ટાઇનના વિદેશ મંત્રી રિયાદ અલ મલિકી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યુદ્ધગ્રસ્ત ગાઝાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. પરિષદમાં શ્રી જયશંકરે કહ્યું હતું કે ભારત દાયકાઓથી બે દેશો વચ્ચે દ્વિપક્ષીય ઉકેલમાં વિશ્વાસ રાખે છે અને અન્ય ઘણા દેશોને પણ લાગે છે કે બે દેશો વચ્ચે દ્વિપક્ષીય ઉકેલ હવે પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બન્યો છે. શ્રી જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે માનવતાવાદી કાયદાનું પાલન કરવાની ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય જવાબદારી છે અને તેણે નાગરિકોના જીવનની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. વિદેશ મંત્રીએ 7 ઓક્ટોબરે ઇઝરાયેલના શહેરો પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેરબોકે પણ આ સત્રમાં હાજરી આપી હતી. વિશાખાપટ્ટનમમાં આજથી 50થી વધુ દેશોની નૌકાદળની 12મી કવાયત શરૂ થશે. આ કવાયત 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે. તેની વિષયવસ્તુ છે સ્ટ્રોંગ નેવી, સેફ નેવિગેશન. આ ઇવેન્ટ દરમિયાન એર ડિફેન્સ, સબમરીન ડિફેન્સ અને ગ્રાઉન્ડ વોરફેર કૌશલ્યનો અભ્યાસ કરવામાં આવશે. ભારતીય નૌકાદળના લગભગ 20 યુદ્ધ જહાજો અને 50 એરક્રાફ્ટ આ કવાયતમાં ભાગ લેશે. કવાયતનો ઉદ્દેશ દરિયાઈ વેપારને સુરક્ષિત કરવાનો છે. હોકી મહિલા FIH હોકી પ્રો લીગમાં ભારતે અમેરિકાને શૂટઆઉટમાં હરાવ્યું. ગઈકાલે સાંજે રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં ભારતે મેચ 1-1થી ડ્રો થયા બાદ શૂટઆઉટ બોનસમાં 2 પોઈન્ટ મેળવી અમેરિકાને હરાવ્યું હતું. મેચના પહેલા હાફમાં દીપિકાના પ્રથમ ગોલથી ભારતે પોતાનું ખાતું ખોલાવ્યું હતું. અમેરિકા તરફથી એશ્લે સેસાએ ગોલ કર્યો હતો. આજે રાઉરકેલામાં ભારતીય પુરુષ ટીમ સ્પેન સામે ટકરાશે. દક્ષિણ કોરિયાના બુસાનમાં વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે હંગેરીને 3-2થી હરાવ્યું. નિર્ણાયક મેચ મનિકા બત્રાએ જ્યોર્જિના પોટાને 3-0, 11-5, 14-12, 13-11થી હરાવી હતી. હંગેરી સામેની પ્રથમ મેચ મનિકા બત્રા અને હંગેરીની જ્યોર્જિના સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. આ પછી ત્રીજી મેચ અને ચોથી મેચ સાથે બંને દેશો 2-2ની બરાબરી પર આવી ગયા હતા. મનિકા બત્રાએ છેલ્લી અને નિર્ણાયક મેચ જીતીને તેને 3-2થી ભારતની તરફેણમાં મેચ જીતી હતી. આ પહેલા ભારતીય પુરુષ ટીમ પોલેન્ડ સામે 3-1થી હારી ગઈ હતી. આવતીકાલે મહિલા ટીમનો સામનો ઉઝબેકિસ્તાન સામે થશે અને પુરુષોની ટીમ યજમાન દક્ષિણ કોરિયા સામે ટકરાશે. કૃષિ અને ખાદ્ય ઉત્પાદ નિકાસ વિકાસ સમિતિ અપેડાએ ભારતથી રશિયામાં દરિયાઈ માર્ગે કેળાની નિકાસને સુવિધા આપી છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સબ ટ્રોપિકલ હોર્ટિકલ્ચર CISH સાથેના સહયોગી પ્રયાસમાં અપેડાના અધ્યક્ષ અભિષેક દેવ દ્વારા ગઈકાલે મહારાષ્ટ્રમાંથી કેળાના 1540 બોક્સના કન્સાઇનમેન્ટને મોકલવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની 14,000 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંદમાન અને નિકોબાર ટાપુઓની 5 દિવસીય મુલાકાતે જશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ગઈકાલે ચંડીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચેની ચોથા તબક્કાની વાતચીત સકારાત્મક રહી છે. અને હોકી મહિલા FIH હોકી પ્રો લીગમાં ભારતે અમેરિકાને શૂટઆઉટમાં હરાવ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.